સમાચારોમાં હવે આગળ આપણે વાત કરીએ ચોટીલાની તો ચોટીલા પસાર થતો હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને તેમાં એક સગીર યુવકનું મોત નીપજ્યું છે। જેજોડા ગામે રહેતો 14 વર્ષીય અક્ષય દીપકભાઈનું મોત નીપજતા હોસ્પિટલ તેમજ 108 પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે। સગીર યુવક બાઇક ચાલક ડિવાઈડર ક્રોસ કરતા સામેથી આવતા અન્ય બાઇક સાથે અથડાયો હતો। ત્યારે સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ સગીર યુવક તેના મમ્મીને હાઈવે પર આવેલા પિકઅપ સ્ટેન્ડ પર લેવા જતો હતો। ત્યારે સગીર યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા હોસ્પિટલ ખસેડાયો હતો। વધુ ઈજાગ્રસ્ત બનતા રાજકોટ રિફર કરવામાં આવ્યો હતો। ત્યારે હાજર રહેલા 108ને લોકોએ રાજકોટ હોસ્પિટલ લઈ જવાની જાણ કરી હતી અને જેને લઈને 108ના તબીબે જણાવ્યું કે અમારે ઉપરની ઓફિસે જાણ કરીને મંજૂરી મેળવવી પડે। ત્યારે મંજૂરી મળવા માટે થોડો સમય લાગતા સગીર યુવકનું મોત નીપજતા હોસ્પિટલ તેમજ 108 પર ગંભીર આક્ષેપો લાગ્યા હતા અને પોલીસને જાણ થતાં હોસ્પિટલ પહોંચી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દર્દી લઈને આવ્યો છું એક ઈ દર્દી લઈને આવ્યા પછી મને આનો કોલ આવે પછી હું નીકળું। પરમિશન નથી મળી, બોલો ને। પરમિશન છે ને અમારી બેદરકારી કેવી કહેવાય? તમારી તમે પરમિશન છે ને અમારી થી આવ્યા છો એમને આ માણસે કઈ થઈ જાય તો તમારી પરમિશન ન મળે તો કઈ સમાચારમાં હવે આગળ આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાંથી